સુરતની લોકસભા બેઠક બિનહરીફ થઈ છે, પરંતુ સુરતનો મોટાભાગનો વિસ્તાર બારડોલી અને નવસારી લોકસભા સીટમાં આવે છે, જેથી આગામી 7મી મેના રોજ યોજાનારી ચૂંટણી અગાઉ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત અસામાજિક ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। 20,000 સામે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાંથી 53ને પાસા કરાયા છે। આ સાથે 33 પોલીસ સ્ટેશનમાં તમામ ટીમ સક્રિય રીતે કામ કરતી હોવાનું પોલીસ કમિશનરે કહ્યું છે। પોલીસ કમિશનરે કહ્યું કે ચૂંટણી અગાઉ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 12,719 વાહનોનું ચેકિંગ કરાયું છે, 510 શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ કરાયું છે, 411 હિસ્ટ્રી શીટરવાળા ઇસમોને ચેક કરવામાં આવ્યા છે, જ્યારે 769 MCR કાર્ડવાળા ઇસમોને ચેક કરાયા છે। 174 કેસ ગેરકાયદેસર છરી, ચપ્પુ, તલવાર અને હથિયારના કરવામાં આવ્યા છે। 194 સક્રિય ગુનેગારોને ચેક કરવામાં આવ્યા છે, તો 277 ટપોરી ઇસમોને ચેક કરવામાં આવ્યા છે। 174 તડીપાર ઇસમોને ચેક કરવામાં આવ્યા છે, જ્યારે 310 મોટર વ્હીકલ એક્ટ અનુસાર કેસ કરાયા છે। દારૂ પીને ગાડી ચલાવવા બદલ 83 કેસ કરાયા છે। ભયજનક વાહન ચલાવનારા સામે 46 કેસ કરવામાં આવ્યા છે। अपना 7 मईना दिवसे गुजरात राज्य में जो लोकसभा चूंटणी है एना जो अनुसंधाने सूरत पुलिस कमिश्नरेट एरिया में कुल नवसारी लोकसभा सीट और बारडोली लोकसभा सीट ना अँ विस्तार आवे छे जो कमिश्नरेट में, जेमा कुल 23 जेटला पुलिस स्टेशन इलेक्शन में जैसे कुल मोर देन जो 1600 से वधारे बूथों पर इलेक्शन है एना ध्यान में राखीने અને ખાસ કરીને પૂરા કાયદા અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય, લોકો अपना નિષ્પક્ષ અને ભય વગર જઈને अपना વોટિંગના अपना जो હક છે એના ઉપયોગ કરી શકે, એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ जो है એવા અસામાજિક તત્વો ઉપર जो है એક્શન લેવાની કામગીરી ચાલુ છે। સાથોસાથ એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે। जो अपना DG ઓફિસ તરફથી આપણે પેરામિલિટરી ફોર્સ મળી છે 3 કંપનીઓ, એના લઈને जो है अलग अलग વિસ્તારોમાં जो ફૂડ પેટ્રોલિંગ, નાકાબંધી અને ચેકિંગ કરવામાં આવે છે। અને જ્યારથી આપણા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી અત્યાર સુધી કુલ 20,000 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં અલગ અલગ સેક્શનોમાં લેવામાં આવેલા છે, જેમાં કરીબ 53 જેટલા લોકોના પાસા કરવામાં આવેલી છે અને 91 જેટલા લોકો છે જેના ઉપર તડીપારની કાર્યવાહી અત્યારે ચાલુ છે, અને કુલ 34 જેટલા લોકો છે જેના ઉપર તડીપારના આદેશ બી તડીપાર કરી દેવામાં આવેલા છે। અને એના પ્રોવિઝનને બી કરી 1600 જેટલા કેસો થયા અલગ અલગ વિસ્તારમાં। ઇલીગલ આર્મ્સના બી કરીબ 8 જેટલા કેસો કરવામાં આવેલા છે, જેમાં ઘણા બધા વેપનના રિકવરી થઈ છે। અને આ સિવાય શહેરના અલગ અલગ જેટલા બી અમારા સંવેદનશીલ વિસ્તારો છે, जो ક્રિટિકલ બૂથવાળા વિસ્તારો છે, આમાં જો ફૂડ પેટ્રોલિંગ અને ડેલી એવરીડે નાઇટમાં जो है અને અલગ અલગ ટાઈમ ઉપર જો એના નાકાબંધી કરીને અમે લોકો જો ચેકિંગ કરીએ છીએ, આમાં બી આપણને ખૂબ સારી સફળતા પણ મળે છે, જેમાં અત્યાર સુધી અમે લોકો લગભગ કરીબ 4-5 દિવસમાં કુલ 12,000થી વધુ વ્હીકલો જે ચેક કર્યા છે। આમાં લગભગ 200 જેટલા લોકો એવા પકડાયા જેના પાસે છરી અને ચપ્પુ, તલવાર અને ધોકા જેવા શસ્ત્રો લઈને ચાલતા હતા, આ લોકો પકડાયા છે। સાથોસાથ जो है એમાં जो જેટલા લોકો તડીપાર કરી દેવામાં આવેલા છે, આ લોકો બી ચોરી છુપે અહીંયા આવીને રહેતા એવા 20 જેટલા લોકો પકડાયા જેના ઉપર કેસો કરવામાં આવેલા છે। સાથોસાથ ઘણા બધા લોકો જો નશામાં જો ગાડીઓ હંકારતા હોય એવા લોકો બી પકડાયા, જેમાં કરીબ 150 જેટલા લોકો આ લોકો પકડાયા છે। અને આ સિવાય જેટલા બી હિસ્ટ્રી સીટરો છે, અમારા MCR કાર્ડવાળા છે, ટપોરીઓ છે, એના ઉપર સતત જો એ પોલીસના એકદમ ભીસ વધારવામાં આવેલી છે जो है। અને પૂરા વિશ્વાસ છે કે ખૂબ સરસ રીતે સારા માહોલમાં આપણી 7 તારીખના રોજ ચૂંટણી જો પૂર્ણ થશે जो है। અને આ સિવાય પણ આવનાર દિવસોમાં કન્ટિન્યુઅસ આ પ્રકારના ડ્રાઈવ રહેશે, અને પૂરા जो है અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે આપને ખૂબ સારા એક માહોલ સુરત શહેર પોલીસ આપશે, જ્યાં આપ લોકો જઈને ખૂબ એકદમ કોઈ ભય વિનાના, કોઈ બીક વિનાના આપ લોકો આપણા મતદાનનો ઉપયોગ કરી શકો। આ ઇલેક્શન 7 તારીખ છે, તો એટલે અમે એક અઠવાડિયે જેટલા આપણી પાસે સમય છે, તો અમારી જો 3 કંપનીઓ જો પેરામિલિટરીના છે, 3 કંપની અમારી SRPના છે, અને સુરત શહેર પોલીસના તમામ અધિકારીઓ, તમામ સિનિયર અધિકારીઓ લઈને અમારા કોન્સ્ટેબલ સુધી આ जो टारगेटेड एरिया में જ્યાં આપણા ચૂંટણી
માં જો અમારે ક્રિટિકલ બૂથો વગેરે વધુ છે જો અમારા માટે સંવેદનશીલ એરિયાઓ છે ત્યાં આ વિસ્તારમાં વધુમાં વધુ જો ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી અને વધુમાં વધુ આ પ્રકારના જો ભૂતકાળમાં જેટલા લોકો આ ચૂંટણી સંબંધિત ગુનાઓમાં જો પકડાયેલા હોય અને સાથોસાથ જો બી કાયદા અને વ્યવસ્થામાં ડિસ્ટર્બ કરવાવાળા કેસોમાં પકડાયા હોય આ લોકો પર ઉપર વધુ અમે લોકો એનો વોચ રાખીને એના ઉપર જો આ પ્રિવેન્ટિવ એક્શનના કાર્યવાહી અમે લોકો કરવાના છીએ. આપણા बात करिए तो नवसारी जो लोकसभा है 25 नंबर ની આમાં ટોટલ જો આપણા 4 जो विधानसभा सूरत शहर पुलिस कमिश्नरेट एरिया में आवे છે જેમાં 84 છે, મજુરા છે, લિંબાયત અને ઉધના છે અને બારડોલીના 2 આંશિક અમને ઉપર આવે છે આ બૂથો લગભગ 20-25% जो બૂથો આવે છે બારડોલી લોકસભાના 23 બારડોલીના. તો આ અમારા જો કરીએ તો મેન અમારા કરીબ 25 જેટલા 23 જેટલા પોલીસ સ્ટેશન જો વિસ્તારમાં લાગે છે. આમાં આ રીતે આપણા જોઈએ તો ઉધના, લિંબાયત આ બધા જો અમારા પોલીસ સ્ટેશનો છે, ડિંડોલી અગર આ બાજુ જો આઉટર અમારા ઘણા બધા એવા પોલીસ સ્ટેશનો છે જો 23 પોલીસ સ્ટેશન શહેરના કુલ 33 જો જ્યુરિસ્ડિક્શનલ પોલીસ સ્ટેશન માત્ર 9માં ચૂંટણી નથી. બાકી અમારા એના સિવાય કરીબ 24 જેટલા પોલીસ સ્ટેશન છે જ્યાં ચૂંટણી પૂરી પ્રકારની ચૂંટણી છે અને આ જ એરિયામાં અમારા અધિકારીઓ ખૂબ મહેનત બી કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.